એ કે આમાં ભગવાન છે તો કે હા. એ કે આને બથ ભર. એ બથ ભરી અને બાપુ નરસિંહ અવતાર પ્રગટ થયો ને, એ નરસિંહ અવતાર થયો અને ઘરમાં જેમ ઉંદરડાની વાય બિલાડી ડોટે ચડાવે ને એમ બાપુ હરણાકશને ચડાવ્યો અને આમ પોચો ચાલી અને ઢીસણ ઉપર બેહાર્યો. દી આસંબરનો ટાઈમ ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો અને ખોળામાં લઈ અને કીધું હરણાકશ ઓલો તારો દસ્તાવેજ કાઢ. ત્યાં લખાવ્યો છે ને દસ્તાવેજ કે લેતો આય. એ કે ઘરમાં શોક બહાર ઉંબરા વચ્ચે રાખ્યો તો કે ઘરમાં નથી ને બહાર નથી. દી આસંબર તૈયારી હતી કે રાત છે દી કે રાતે નથી દીએ નથી. આમ નખ દેખાડ્યા હો પાવડા જોડા જોડા. એ કે લોઠું છે કે લાકડું કે લોઠું નથી લાકડું નથી. ભીષણ ઉપર રાખ્યો તો એ કે ધરતી ઉપર શોક ઉપર કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. મારા સામે જોતો કે હું માણસ છું જાનવર કે માણા નથી ને જાનવર નથી. તો કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એવા બાપુ જો આ દુનિયામાં નહોતા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર સબળ, જેના શરીર મહાને દીઠા મેકરણ બાપુ કંસ કૌરવ ને રાવણ જેવા જો હતા નહોતા થઈ ગયા હોય, તમારી મારી હસ્તી શું હતી? કાંઈ છે નહીં મારા રામ. એક ઘડી હાથી મેં પુણ્યાત કાંઈક કરી લેજો, ઈ જ તમારા મારા જીવનમાં ઉપયોગ છે. બાકી કાંઈ વાતમાં છે નહીં. માણા જન્મે ને 2-2.5 કિલોનો હોય, 80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવો ને પછી રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે.